ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં હવેથી દરેક સારવાર નિઃશુલ્ક દરે ઉપલબ્ધ, ગરીબોમાં ખુશી ફેલાઈ। કચ્છ જિલ્લાની એકમાત્ર એવી હોસ્પિટલ જેમાં થોડાક સમય પહેલા કોઈ કારણોસર સારવારના ચાર્જમાં મોટો વધારો કરી દેવાયો હતો, જેના પગલે કચ્છભરમાંથી વિવિધ સ્તરે વિરોધ નોંધાયા બાદ અદાણી સંચાલિત આ હોસ્પિટલ હવેથી દરેક સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે અને દરેક દર્દીને કોઈ પણ જાતનો ચાર્જ નહીં આપવો પડે, જેથી કચ્છની જનતા અદાણી હોસ્પિટલની કરાયેલી આ પહેલને બિરદાવી હતી, જેના પગલે આજ રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસી સભ્યો જીકે જનરલ હોસ્પિટલમાં જઈને આ કાર્ય બદલ તબીબનું સન્માન કર્યું હતું। અમે જે કોંગ્રેસી નગર સેવકો નગરપાલિકા અમારી આખી ટીમ સાથે અમે ધરણા ઉપર બેઠા। અમે વારંવાર જીકે જનરલ હોસ્પિટલમાં આવી અને આ બાબતનો જે ભાવ વધારો હતો તો અમે સતત વિરોધ કર્યો હતો। મુખ્યમંત્રીથી લઈ વિરોધ પક્ષના નેતાથી લઈ શક્તિસિંહજી, નીતિનભાઈ પટેલ, કલેક્ટરશ્રીને પણ અમે ઘણા બધા પત્રોના વ્યવહારો કરેલા હતા અને આ બધા પત્ર વ્યવહારથી ચોક્કસપણે જે પ્રજાલક્ષી જે અમારો વિરોધ હતો એ હાલ પૂરતો જીકે જનરલ હોસ્પિટલના સત્તાધીશો, અદાણી મેડિકલ સંચાલિત હોસ્પિટલ આ ભાવ વધારો પરત ખેંચ્યો છે। જે જૂના દરે જે સિવિલ હોસ્પિટલમાં જૂના દરના જે ભાવો હતા એ ભાવો હાલ કરવામાં આવ્યા છે, એવું અમને મુખર્જી સાહેબે પણ ફોન દ્વારા પણ કીધું અને અત્યારે રૂબરૂમાં પણ અમે એમનો આભાર પણ માન્યો છે કે જે જૂના સિવિલ હોસ્પિટલના ભાવો હતા એ ભાવો હાલ પૂરતા તમે જે પાછા ખેંચ્યા છે એ બદલ આપણો અમે આભાર પણ માનીએ છીએ અને જે ગરીબ લોકોને જે સેવા મળતી હતી એ સેવામાં વધારો થવો જોઈએ અને હજી અમારી એક બીજી પણ માંગ છે। અત્યારે અમે આ ભાવ વધારો કેટલો પરત ખેંચાણો છે એ જોશું અને એના પછી જો લોકોને વધુ ફાયદો થશે અને લોકોને વધુ સુવિધા મળતી હોય એવી કોઈ આયોજન અને એવું ક્યાંય પણ જરૂરિયાત લાગશે તો પાછું તંત્રનું અને હોસ્પિટલનું અમે અમારા વિપક્ષી નગરસેવકો સાથે ધ્યાન પણ દોરશું, એવું પણ આજે અમે મુખર્જી સાહેબને